દીવના બુચરવાડા વિસ્તારમાં વહેલી સવારે એક માઠો અકસ્માત ટળ્યો, જે મકાન ધરાશાયી થવા છતાં કોઈ જાનહાની થઈ નથી. જોકે એક ટુ વ્હીલરને નુકસાન થયું છે. મકાન માલિકને પણ ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. ઘટના છે દીવના બુચરવાડા મેઇન રોડની, જે એક જૂનું બંધ મકાન અચાનક ધરાશાયી થઈ ગયું. સદનસીબે મકાન અંદર કે આજુબાજુમાં કંઈ ન હોતા મોટી દુર્ઘટના ટળી, પરંતુ રોડ પર પાર્ક કરેલ એક ટુ વ્હીલર પર મકાનનો ભાગ પડતા વાહનને નુકસાન થયું છે. દિવસો સુધી ચાલેલા ભારે વરસાદને પગલે માટી ઢીલી પડતા એક મકાન જૂનું હોય એ લીધે ઘટના બન્યાનું માનવામાં આવી રહ્યું છે. મકાન માલિક બાબુ લખમણને સંપૂર્ણ મકાન ધરાશાયી થવાને કારણે ખાસું નુકસાન વેઠવું પડ્યું છે. અધિકારીઓ અને સ્થાનિક તંત્ર દ્વારા ઘટનાની જાણકારી લેવામાં આવી રહી છે. પડેલા મકાનના બચાવ કાર્યની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિક પ્રજાજનોમાં પણ ચિંતા જોવા મળી રહી છે, કારણ કે અનેક જૂના મકાનો એવા છે કે વરસાદમાં જોખમરૂપ બની શકે છે.